વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોવા જઈએ તો કવચના લીધે વિદ્યુતસ્થિતિમાનના સૂત્રો વિશે આપણે ચર્ચા કરી હતી। એના સિવાય આપણે n વીજભારો લીધે મળતા કોઈપણ બિંદુ વિદ્યુતસ્થિતિમાનની ચર્ચા કરી હતી અને છેલ્લે આપણે ટોપિક જોયો તો સતત વીજભાર જે વિતરણ જે કહેવાય છે, જેવા કે રેખીય વીજભાર વિતરણ, પૃષ્ઠ વીજભાર વિતરણ, કદ વીજભાર વિતરણ, આ દરેકની આપણે ચર્ચા કરી ચૂક્યા છે। દરેક વિશે આપણે પૂરી માહિતી મેળવી ચૂકેલા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિકલ્પના બેઝ ઉપર પ્રશ્ન પૂછાય છે, ઘણી વખત થિયરીના બેઝમાં પણ પૂછાઈ શકે અને આપણે જે એક્ઝામ્પલ ગણવાના છે, એક્ઝામ્પલમાં બી આ પ્રશ્નનો ક્યાંક ઉપયોગ થાય છે। અને ટોપિક છે આપણા માટે સમસ્થિતિમાન પૃષ્ઠો। શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠો। પહેલા તો વ્યાખ્યા સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું? તો આપણે તમે એક શબ્દ સમજો, સમસ્થિતિમાન એક શબ્દ તમારા માટે ઇનફ થઈ જાય છે। સમસ્થિતિમાન, સમ એટલે સમાન, શું લખાશે? સમાન। અને સ્થિતિમાન એટલે શું લખાશે? તો વિદ્યુત સ્થિતિમાન। તો તમે આરામથી સમજી શકો છો। સમાન વિદ્યુત સ્થિતિમાન શું હોય? સમાન વિદ્યુત સ્થિતિમાન જે ધરાવતું એ પૃષ્ઠને શું કહી શકાય છે? આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ। તો સિમ્પલ ભાષામાં એની વ્યાખ્યા કમ્પ્લીટલી શું આપી શકાય? તો વ્યાખ્યા ઉપર જઈએ તો આપણે નજર કરીએ તો કે એક સરખું, કેવું? એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા, એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને, બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહીએ છીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ। શું કહીએ છીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ। એટલે કે દરેક બિંદુ જે લેવામાં આવે છે, કોઈ પણ ધારો કોઈ વીજભારને લીધે કોઈ પણ બિંદુનો લેવામાં આવે છે, એ વીજભારથી એનું અંતર જો સમાન હોય અને એના કારણે દરેક બિંદુ આપણે જો વિદ્યુત સ્થિતિમાન આપણે પૃષ્ઠ લઈએ, વર્તુળ લઈ શકીએ, ચોરસ લઈ શકીએ, અલગ અલગ આપણે લઈ શકીએ છીએ, બરાબર? અને એના કારણે જે તમને મળે છે એને શું કહીશું આપણે? તો સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે દર્શાવીએ છીએ। આપણે એને સમજીએ થોડી વસ્તુને અને આપણે થોડું હવે ધારી લઈએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે આપણે દર્શાવી શકશું। પહેલું આપણે લઈએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ ફક્ત એક બિંદુવત વીજભાર માટે। શેના માટે લઈએ છીએ? તો કે બિંદુવત વીજભાર માટે। તો બિંદુવત વીજભારને લીધે સમસ્થિતિમાન પૃષ્ઠ, બિંદુવત વીજભારને લીધે સમસ્થિતિમાન પૃષ્ઠ। તો આપણે ધારી લઈએ કે ધારો કે q વીજભારને લીધે r અંતરે વિદ્યુત સ્થિતિમાન, કેટલા અંતરે? ધારો કે q વીજભારને લીધે r અંતરે વિદ્યુત સ્થિતિમાન, તો v બરાબર શું લખાશે આપણા માટે? kq/r। શું આવશે? v બરાબર kq/r આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે v જે છે શું છે? કોની સાથે સમપ્રમાણમાં છે? તો v ચલે છે 1/r ના સાથે શું છે? સમપ્રમાણમાં દર્શાવે છે। તો v ચલે છે શું લખાશે? 1/r લખાશે। હવે આના આધારે જોવા જઈએ તો સમજો, આ બહુ અગત્યની વસ્તુ છે। અહીંથી જોવા જઈએ તો એક પ્લસ q વીજભાર, કયો વીજભાર છે? જે વિદ્યુત પ્લસ q વીજભાર લઈ લઈએ। હવે પ્લસ q વીજભારને લીધે હું જોવા જઈએ તો પ્લસ q વીજભાર અહીંયા લખી દઈએ છે। ચલો આપણે લખી દઈએ પ્લસ q વીજભાર। આ પ્લસ q વીજભારના કારણે ધારો કે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હશે? આ બહાર તરફ આવતી હશે। આ રીતે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હશે? બહાર તરફ તમને બધી ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે। આ ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જોવાય છે। વ્યાખ્યામાં જોવા જઈએ તો એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને, તો ધારો કે જોવા જઈએ તો r અંતર, ધારો કે ત્રિજ્યા લઈ લઈએ, અહીં ધારો કે લઈએ ત્રિજ્યા r છે, કેટલું છે? r છે। અહીંથી ત્રિજ્યા કેટલી હોય? r હોય। આમાંથી પૃષ્ઠ આપણે વિચારીએ આ રીતે, આ એક કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ, મનમાં શું વિચારીએ? કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ। તો કાલ્પનિક પૃષ્ઠ માટે r અંતરે કાલ્પનિક પૃષ્ઠ માટે આ દરેક બિંદુએ, આ બિંદુએ, આ બિંદુએ, આ બિંદુએ, આ બિંદુએ કે આ બિંદુ, આ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સમાન। કેવું રહેશે? વિદ્યુત સ્થિતિમાન સમાન રહે છે। અને વિદ્યુત સ્થિતિમાન સમાન રહેતું હોવાના કારણે આ જે પૃષ્ઠ જે છે એને આપણે કઈ કહી શકીએ છીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ। શું કહી શકીએ છીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ છીએ। આ q વીજભારના કારણે શું મળી શકે છે? આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે છે। હવે આ એક જ લઈ શકાય? ના, આપણે ઘણા બધા લઈ શકીએ છીએ અને ગોળાકાર સપાટીઓ ઘણી બધી લઈ શકીએ છીએ। ઉદાહરણ તરીકે ધારો કે પ્લસ q વીજભાર લઉં છું, બરાબર? એના કારણે ધારો કે ઓછું અંતર હોય, ધારો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ 1 થયું,
આ બીજું થયું, આ ત્રીજું થયું, આ ચોથું થયું, આ પાંચમું થયું. આ શું થાય છે? અલગ અલગ ક્યુ વીજભારના કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે છે અને આને શું કહેવાશે? તો ગોળીય. શું કહેવાશે? ગોળીય અથવા ગોળાકાર. શું કહેવાશે? ગોળીય અથવા ગોળાકાર અને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્ણવી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો આ દરેક પૃષ્ઠનું અંતર જે છે સમજો. અહીંયાથી આનું અંતર, અહીંયાથી આ અંતર, અહીંયાથી આ અંતર, દરેકનું અંતર કેવું છે? અલગ અલગ. અંતર કેવું છે? અલગ અલગ છે. એટલા માટે દરેક પૃષ્ઠ માટે સ્થિતિમાન કેવું હશે? અલગ અલગ. કેવું હશે? અલગ અલગ. પરંતુ આ બિંદુ ધારો કે અહીંયા ગણીએ, આ બિંદુ લઈએ, આ બિંદુ લઈએ, આ બિંદુ લઈએ કે આ પૃષ્ઠ ઉપરના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન. કેવું હશે? સમાન. તો સમજો આપણે જઈએ છીએ અલગ અલગ પૃષ્ઠ માટે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય છે, એટલે કે જુદા હોય છે. કોઈ પણ પૃષ્ઠ લો કે આ પૃષ્ઠ લો કે આ પૃષ્ઠ લો, દરેક માટે સ્થિતિમાન કેવું હશે? અલગ અલગ. પરંતુ કોઈ પૃષ્ઠ પરના દરેક બિંદુએ, કોઈ પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય છે. સ્થિતિમાન કેવું હોય છે? સમાન હોય છે. એટલે કે પૃષ્ઠ ઉપર તમે કોઈ પણ બિંદુ, કે આપણે બહારનું આ પૃષ્ઠ લો છો, આ પૃષ્ઠ ઉપરનું અહીંયા બિંદુ લઈએ, અહીંયા લઈએ કે અહીંયા લઈએ, અહીંયા લઈએ કે અહીંયા લઈએ, આ દરેક જગ્યાએ સ્થિતિમાન કેવું હશે? સમાન. સ્થિતિમાન કેવું હોય છે? સમાન હોય છે. હવે જોવા જઈએ તો આ જે સ્થિતિમાન જે છે બતાવે છે, એમાં જોવા જઈએ તો આપણે કઈ રીતે કન્સિડર થશે? તો આના આધારે જવાબદાર છે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ. શું જવાબદાર છે? વિદ્યુત ક્ષેત્રની રેખાઓ. હવે આપણને ખબર છે કારણ કે આપણે ભણી ચૂક્યા છો, સૂત્ર શું ભણ્યા હતા આપણે? એક સૂત્ર ભણ્યા હતા, V બરાબર શું ભણ્યા હતા? ER ભણ્યા હતા. આવું આવ્યું હતું કે ER પણ આવ્યું હતું? શું આવ્યું હતું આપણા માટે? તો V બરાબર શું ભણ્યા હતા? ER. તો વિદ્યુત સ્થિતિમાન સંબંધ કોની સાથે છે? વિદ્યુત ક્ષેત્ર સાથે. એટલે આપણે લખી શકીએ કે કોઈ પણ બિંદુવત વીજભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર તેના સ્થિતિમાન સાથે સંબંધ ધરાવે છે. આથી વીજભાર ધન કે ઋણ હોય તો ક્ષેત્ર રેખાઓ અંદર કે બહાર જોવા મળે છે. બરાબર? તો ધન હશે, ઋણ હશે, કેવી હશે? ઋણ હશે. દરેકમાં કેવી હોય છે? અલગ અલગ તમને જોવા મળે છે. હવે આ ક્ષેત્ર રેખાઓમાંથી પસાર થતું પૃષ્ઠ, આ દરેક ક્ષેત્રમાંથી પસાર થતું પૃષ્ઠ કેવું હશે? કારણ કે દરેક બિંદુ લઈએ તો તમને સમસ્થિતિમાન પૃષ્ઠ મળે છે. અહીંયા જે ક્લિયર થાય છે. આ શેના માટે હતું? બિંદુવત માટે. શેના માટે જોઈએ આપણે? બિંદુવત માટે. હવે આપણે આગળ જે જોવાનું છે ટોપિક, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એને હવે સમજીએ આપણે. હવે આપણે સમજીએ કે જો વિદ્યુત ડાયપોલ લઈએ, શું લઈએ છીએ? વિદ્યુત ડાયપોલને લીધે સમસ્થિતિમાન પૃષ્ઠો. કોના લીધે? તો વિદ્યુત ડાયપોલ લીધે સમસ્થિતિમાન પૃષ્ઠો. તો વિદ્યુત ડાયપોલ લીધે કેવા વીજભાર હોય? તો તમે કહેશો વિદ્યુત ડાયપોલ સાહેબ તમે ક્યાં ભણાવ્યું હતું? હા, શું ભણાવ્યું હતું? એક પ્લસ ક્યુ વીજભાર હોય, કેવો હોય? માઈનસ ક્યુ વીજભાર હોય. તે વચ્ચેનું અંતર કેટલું હોય? 2a હોય. એને શું કહેવાશે? આપણે વિદ્યુત ડાયપોલ લઈએ છીએ. તો આપણે વિદ્યુત ડાયપોલમાં વીજભાર જોવા જઈએ, એક પ્લસ વીજભાર હશે, એક કેવો વીજભાર હશે? માઈનસ વીજભાર હશે.
તો આના કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ જોવા જઈએ તો દેખો આ રીતે થશે. આ રીતે એક પૃષ્ઠ આપણે મળી જાય છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો હવે સમજજો એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા. હવે આ રીતે એક પૃષ્ઠ અહીંથી આપણને મળશે. આ રીતે તમને એક પૃષ્ઠ અહીંયા મળી જાય છે, બરાબર. તો થોડી વચ્ચેનું અંતર રહેશે. તમે જોશો કે પાછળ તરફ લંબાઈ છે. શું થાય કે પાછળ તરફ લંબાઈ છે. જ્યારે અહીંયા કેવા છે ટૂંકા, કેવા છે ટૂંકા. તો અમે કેવું કહે છે કે સમસ્થિતિમાન પૃષ્ઠો પાછળ તરફ લંબગોળ જેવા બને છે. કેવા બની જાય છે? લંબગોળ જેવા બનતા જાય છે. તો તમે આ જોઈ શકો છો, એક પ્લસ છે, બીજું કેવું છે માઈનસ છે. હવે બીજી કન્ડિશન આપણે થોડી જોવા જઈએ તો આપણે સમાન વીજભારને લીધે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા વીજભારને લીધે? સમાન વીજભારને લીધે. એટલે કે વીજભાર કેવા હોય? સમાન. વીજભાર કેવા હશે? સમાન. વીજભાર સમાન એટલે કે ધન અથવા ઋણ હોય. ધારો કે આપણે ગણી લઈએ કે બે વીજભાર આપણે લઈએ છીએ ધન. કેવું લઈએ છીએ? ધન. અહીંયા બી લઉં છું. શું લઉં છું? ધન. હવે એના કારણે જોવા જઈએ તો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ આ એક, આના માટે બીજું સર્કલ બનાવી દઈએ, આ ત્રીજું સર્કલ બની જશે. એ રીતે અહીંયા બી એક સર્કલ લઈએ, બીજું સર્કલ લઈએ, આ ત્રીજું સર્કલ લઈ લઈએ, બરાબર. અહીંથી આ એક સર્કલ બધા લઈ લઈએ. હવે જ્યારે પૃષ્ઠ એકબીજાની નજીક આવે છે ત્યારે આ રીતે શું થાય છે? આ રીતે બની જાય છે. એટલે કે એકબીજાની જે ક્ષેત્ર રેખાઓના કારણે તમે જો બંને વીજભાર સમાન હોવાના કારણે એકબીજાની ક્ષેત્ર રેખાઓ એકબીજામાં સમાવવાની કોશિશ કરે. શું કરે છે? કોશિશ કરે છે. અને એના કારણે તેનું સમસ્થિતિમાન પૃષ્ઠ શું થાય છે? એક સરખું ભેગું થાય છે. શું થાય છે? ભેગું. જ્યારે બંનેમાં વીજભાર કેવો છે? અલગ અલગ હોવાના કારણે તેનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું છે? અલગ અલગ છે. હવે થશે કે કન્સિડરેશન કેમ સરળ? જસ્ટ ઉદાહરણ તરીકે ગણો કે આનું જે વિદ્યુતસ્થિતિમાન ગણીએ, ધારો કે આ પ્લસ ક્યુ છે. કેવું છે? પ્લસ ક્યુ છે. અહીંયા માઈનસ ક્યુ છે. આપણે ઉદાહરણ તરીકે લઈશું, આવે કે ક્યુ અપોન આર આવે. અહીંયા શું આવશે? માઈનસ કે ક્યુ અપોન આર. તો તમે જોઈ શકો છો પરિણામી જો વીજભાર લેવા, ધારો કે આર અંતર લઈએ, પરિણામ લઈએ, તો ધારો કે સરવાળો કરો શું થઈ જાય? જવાબ 0 આવે. શું આવે છે? 0. એટલે કે એકબીજાની વિરુદ્ધાભાસ છે. વિદ્યુતસ્થિતિમાન કેવું છે? વિરુદ્ધાભાસ છે. એ કહે નથી કે ધન રેખાઓ છે એમાંથી આમાંથી રેખાઓ જશે એટલા કારણે ના, એવી એક કન્સિડરેશન થતી છે નહીં. અહીંયા સમસ્થિતિમાનનું કુલ મૂલ્ય કેવું થાય? 0. એટલે એકબીજાથી દૂર જવાની કોશિશ કરે. શું કરે છે? દૂર જવાની કોશિશ કરે. જ્યારે અહીંયા લંબાઈ છે શું થાય છે? દૂર જતું એવું તમને ભાસ થાય છે. જ્યારે અહીંયા જોવા જઈએ તો અહીંયા કને પ્લસ ક્યુ વીજભાર હોય, અહીંયા પણ કેવો હશે? પ્લસ ક્યુ વીજભાર હોય. તો શું આવશે? કને કે ક્યુ અપોન આર આવે. અહીંયા શું આવે? કે ક્યુ અપોન આર આવે. અને સરવાળો કરો શું થઈ જશે? 2kq અપોન આર. શું થઈ જશે? 2kq અપોન આર. એટલે કે તમને સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળી જાય છે? સમાન જેવું તમને મળી જાય છે. જે આપણા માટે બહુ અગત્યની શક્યતા બની જાય છે. અને આ શક્યતાના આધારે આપણે કોઈ પણ વસ્તુને ગણી શકીએ છીએ કે આપણે જવાબ આપી શકીએ ક્યારે તમારું મૂલ્ય સમાન મળશે, ક્યારે મૂલ્ય તમારું જુદું મળી શકે છે. તો આપણે વસ્તુ ધ્યાનથી સમજવાનું છે. હજી એક લાસ્ટ વસ્તુ છે આપણે જોઈએ પહેલા. હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠની ચર્ચા કરવાની છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કેવું? આ રીતે આપણે ધારો કે લઈએ, પેલા પૃષ્ઠો લઈએ છીએ સમાન રીતે જોવા જઈએ તો
આ કેવું છે આપણા માટે સમાન વિદ્યુત ક્ષેત્ર A છે. શું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર A છે અને જે ધન x દિશામાં કઈ દિશામાં આવ્યું છે? ધન x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર E છે અને આપેલ સમતલો YZ સમતલમાં આવેલા છે. YZ સમતલમાં આવેલા છે. તો આપેલ પૃષ્ઠો ક્યાં આવેલા છે? તો YZ સમતલમાં આવેલા છે. આ પણ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. જરૂરી નથી દર વખતે આપણે ગોળાકાર લેવા. કેવા લેવા? ગોળાકાર લેવાનું જરૂરી હોતું નથી. તો આપણે વસ્તુને સમજીશું કે સમસ્થિતિમાન પૃષ્ઠો આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકો છો કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ આવું પૃષ્ઠ લઈએ તો આપણે શું કરી શકીએ છીએ? એને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ગણી શકીએ છીએ. ઓકે, તો અહીં જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? અહીં આ રીતે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ થોડી સમજો. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, પૃષ્ઠ આ દિશામાં છે. તો પરસ્પર કેવા છે? લંબ. કેવા છે? લંબ. હવે લંબ હોવાનું કારણ શું? કે ક્ષેત્ર રેખાઓ જે છે પૃષ્ઠને લંબ કેમ હોય છે? એ અગત્યની વસ્તુ આપણે જોવાની છે કે કેમ લંબ જોઈ શકે, કેમ સમાંતર ન હોઈ શકે. અને લંબ હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, બાકી પૃષ્ઠ ન કહી શકાય. તો આપણે બીજી આકૃતિ પર થોડી સમજવાની કોશિશ કરીએ. એના પર એક પોઈન્ટ ઉપર ક્લિયર કરીએ કે જો આપણે એક પ્લસ q વિભાગ લઈએ છીએ, એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ ચલો q લઈ લઈએ. આ બધી એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લઈએ છીએ. અહીંયા પ્લસ q વિભાગ છે, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને એમાંથી કાલ્પનિક પૃષ્ઠ પસાર થાય છે. શું થાય છે? કાલ્પનિક પૃષ્ઠ પસાર થાય છે. અને કાલ્પનિક પૃષ્ઠ જે છે એ અહીંયા વર્તુળ સાથે જોવા જઈએ અહીંયા પણ જે ખૂણો બનાવે છે, બરાબર, અહીંથી એક લંબ આ દોરી સ્પર્શક, તો કેટલો ખૂણો બનાવશે? 90 નો. કેટલો ખૂણો બનાવે છે? 90 નો ખૂણો બનાવે છે. એટલે કે કોઈ પણ પૃષ્ઠનો જો સદિશ તરીકે લેવામાં આવે તો એ ક્ષેત્ર રેખા સાથે કેટલો ખૂણો બનાવે છે? 90 નો ખૂણો બનાવે છે. જેમ કે આ તમે પૃષ્ઠ જો કયા સમતલમાં છે? YZ સમતલમાં છે. આ કયું છે? X સમતલમાં છે. તો આપણે ગણી ધારો કે આપણે દોરી દઈએ આ રીતે. આ X, અહીંયા Y અને આ Z. અને તમને ખબર છે અહીંયા બી કેટલો બને? 90 બને. આ બી કેટલો લેવાય? 90 લેવાય. અહીંથી કેટલો લેવાય? 90 લેવાય. આ નામ કે X, Y અને Z આ સમતલમાં અહીંયા આપેલું છે. તો કેમ એ લંબ હોય છે એ આપણે જોવાનું છે. સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને કેમ લંબ હોય છે આપણે સમજવું છે. અને લંબ ના હોય તો શું થઈ શકે આપણે એને ધ્યાનથી લેવાનું છે. ઓકે, તો ત્યાં સુધી એક મિનિટ આવ્યું નોટ કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કે જો મેં તમને એ વાત કરી કે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોવું જોઈએ? લંબ હોવું જોઈએ વિદ્યુત ક્ષેત્રને. જો લંબ ન હોય તો શું થાય? જો લંબ ના હોય તો તેનો જે સમાંતર ઘટક જે છે, સમાંતર વિદ્યુત ક્ષેત્રનો જે સમાંતર ઘટક છે એ શૂન્ય થશે નહીં. હવે કઈ રીતે? તમે જોઈ શકો છો કે સમસ્થિતિમાન પૃષ્ઠ જે જો આગળ સમજો. સમસ્થિતિમાન પૃષ્ઠ એક લઈએ છીએ, અહીંયાથી આ વીજભાર q લઈ લઈએ, અંતર r લઈ લઈએ. હવે આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર શું થાય? વિદ્યુત ક્ષેત્રમાં kq/r થાય. અહીંયા કેટલું થશે? kq/r. આ બંને વચ્ચેનો તફાવત લો. kq/r ઓછા kq/r બરાબર શું થાય? 0 થાય. શું થાય? 0. એટલે કે તમે ધારો કે આને v1 લો, આને v2 લો અને તફાવત લો ડેલ્ટા v. શું લો? ડેલ્ટા v. તો તમને શું મળશે? જવાબ શું મળે છે? 0. શું મળે છે? 0. હવે આપણે એક સૂત્ર વાપરીએ. E બરાબર અહીંયા કરે સોરી v બરાબર er v0. તો શું થાય? er તો r તો 0 હોય ના શકે તો E બરાબર શું થશે? 0. શું જવું જોઈએ? 0. તો વિદ્યુત ક્ષેત્ર 0 થવું જોઈએ જો કન્સિડરેશન જોવા જઈએ તો. પરંતુ એ જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્રનો બહુ સમજજો, એક બહુ ધ્યાનથી વસ્તુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય તો તેનો સમાંતર ઘટક અશૂન્ય થાય. શું થાય છે? અશૂન્ય થાય છે. આપણે શું કરવું પડે? શૂન્ય કરો એટલે તમને હાલ જ મેં સમજાવ્યું. શૂન્ય ના કરો શક્ય બની શકે નહીં. તો કેવો થાય છે? અશૂન્ય થાય છે. અને અશૂન્ય થતું હોય તો કોઈ પરીક્ષણ વીજભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર લાવવા માટે
કાર્ય કરવું પડે છે, પરંતુ સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા પરથી ડેલ્ટા v બરાબર શું મળે 0 એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાન તફાવત લઈએ તમને શું મળે છે 0 મળે શું મળે છે 0 મળે છે હવે 0 મળતો હોય તો ડેલ્ટા v શું મળે 0 હવે આપણે એક વસ્તુ ભણ્યા હતા ધ્યાન રાખજો કે v બરાબર w/q ભણ્યા હતા q ને લઈ જાવ ઉપર તો w બરાબર q શું લખું છું ડેલ્ટા v શું લખું છું v ની જગ્યાએ શું લખી નાખું છું ડેલ્ટા v તો શું થશે ડેલ્ટા v કેટલો મળે 0 તો w બરાબર શું મળ્યું તમને 0 કેવું મળે છે w બરાબર તમને 0 મળી જાય છે હવે w બરાબર 0 મળે તો સમજી લો વિદ્યુત ક્ષેત્ર E માં dl જેટલું સ્થાનાંતર કરવું પડતું કાર્ય લો તો w બરાબર તમને ખબર છે બળ કેટલું લગાડે F બરાબર એકમ q * e લઈ શકાય થાય કે ના થાય q * e થાય તો કાર્ય બરાબર શું થશે w બરાબર F * dl થાય F ની કિંમત મૂકો શું થાય કરે q e * dl ચલો q e dl cos θ w और w ની કિંમત આપણી પાસે શું આવી 0 શું આવે છે 0 તો એ 0 મૂકી દો q e dl cos θ હવે q e dl ને શું કરવાનું તો q e dl કોઈ 0 હોઈ શકે નહીં કેમ કે કોઈ પણ વિભાગ લો તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી સ્થિતિમાન શૂન્ય હોઈ શકે પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે નહીં તો q તો શૂન્ય ના હોય e ના હોય લંબાઈ કોઈ શૂન્ય હોઈ શકે નહીં તો ત્રણેય નીચે મૂકો તો એ 0 શું મળે તમને cos θ હવે cos θ બરાબર 0 cos ના કેટલા ખૂણા માટે તમને 0 મળે કેટલા મળે 0 મળશે તો તમને ખબર છે કે θ બરાબર π/2 અથવા શું મળે 90 માટે શું મળે છે 0 મળે છે આ તમને શું બતાવે છે કે પૃષ્ઠ એટલે કે dl આપણે જે પૃષ્ઠ લીધું પૃષ્ઠનો એક ભાગ લીધો અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કેવું હોય છે લંબ હોય છે કેવું હોય છે લંબ હોય છે જે આપણને સાબિતી તરીકે આપે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ સમસ્થિતિમાન પૃષ્ઠના થોડા બે ત્રણ પ્રશ્નો બાકી છે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એમાં વધુ સમજી થેન્ક યુ વેરી મચ